આજે આપણે ડિશવોશર F7 એરર સમસ્યાનું નિવારણ લાવીશું. F7 એરર પાણી વધુ ગરમ થવાની સમસ્યાઓથી સંબંધિત છે. ચાલો આ સમસ્યાને તબક્કાવાર હલ કરીએ. પગલું 1. કમ્પોનન્ટ તપાસવા માટે નીચેનું કવર અને ફેસિયા દૂર કરો. પગલું 2. NTC ચકાસો. 200 કિલો ઓહ્મ પર મલ્ટીમીટર પ્રતિરોધક વેલ્યુ સેટ કરો. મલ્ટીમીટર પ્રોબ્સને NTCના બંને ટર્મિનલ્સ સાથે જોડો. નવું NTC પ્રતિરોધક મૂલ્ય 25 ડિગ્રી સેલ્સિયસના તાપમાને 45 કિલો ઓહ્મ હોવું જોઈએ. 7.60 કિલો ઓહ્મના પ્રતિરોધક સાથે તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસથી વધુ ના હોવું જોઈએ. જો મલ્ટીમીટર સામાન્ય ઓરડાના તાપમાને NTC પર 7 કિલો ઓહ્મ કરતાં ઓછું બતાવતું હોય તો NTC બદલો. જો મલ્ટીમીટર 25 ડિગ્રી સેલ્સિયસ પર લગભગ 45 કિલો ઓહ્મ બતાવે છે, આગળનું પગલું અનુસરો. પગલું 3. PCB ચકાસો. મલ્ટીમીટરની સાતત્ય પર સેટ કરો. સોકેટમાંથી પાવર સપ્લાય કેબલ દૂર કરો. હીટર રિલેમાં PCB ન્યુટ્રલ ઇન અને ન્યુટ્રલ આઉટ વચ્ચે સાતત્યતા તપાસો. જો મલ્ટીમીટર સાતત્યતા બતાવે છે તો PCB બદલો. કૃપા કરીને નોંધો, PCB બદલતા પહેલા ડિશવોશરનો સિરિયલ નંબર તપાસો. ઉપરોક્ત પગલાંના અનુસર્યા પછી અમે આશા રાખીએ છીએ કે F7ની સમસ્યાનો ઉકેલ આવી જશે.